બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે માઈ ભક્તો પણ પદયાત્રા કરી માના શરણોમાં આવી રહ્યા છે। 7 દિવસ ચાલનારા આ ભાદરવી પૂનમના મેળામાં અંદાજે 40 લાખથી વધુ ભક્તો આવવાની શક્યતા છે। ત્યારે યાત્રાધામ અંબાજીમાં ચારે બાજુ ભક્તિમય વાતાવરણ બન્યું છે। અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે। મોટી સંખ્યામાં ભક્તો માતાના દરબારમાં શીશ ઝુકાવી રહ્યા છે। ત્યારે માં અંબાના ધામમાં અમદાવાદના અલ્પેશ ઉપાધ્યાય પણ વર્ષોથી ચાલતા માં અંબાના ધામ જાય છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે। હું ને મારો મિત્ર અલ્પેશ ગોસ્વામી અમે બે અમદાવાદથી મંગળવારે સાંજે અમે નીકળ્યા હતા અને બસ માતાના દરબારમાં પહોંચવાની બસ તૈયારીમાં જ છીએ। શું કહેશો, કેટલા વર્ષથી ચાલો છો? આ મારું 9મું વર્ષ છે। વચ્ચે કોવિડના લીધે 2-3 વર્ષ ના આવી શક્યો, તો એ પછી આજ વખતે આવ્યો છું માતાજીના દરબારમાં। ના, અહીંયા કોઈ માનતા નથી લીધેલી। અમે બંને ભાઈબંધ ખાસ એમને જ આવીએ છીએ કોઈ બી કારણસર। પરીક્ષા તો લે જ, પરીક્ષા લે તો રિઝલ્ટ આપણને મળે છે પછીથી। ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે। લાખો પદયાત્રિકો અંબાજી તરફ આગળ વધી રહ્યા છે ત્યારે અરવલ્લીની ગિરિમાળાઓ જય અંબેના નાદથી ગુંજી ઉઠી છે। કોઈ માનતા પૂરી કરવા જાય છે તો કોઈ વર્ષો જૂની પ્રથા પ્રમાણે પદયાત્રા કરે છે તો કેટલાક લોકો માના શરણોમાં દર વર્ષે આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે। આણંદ થી રથ નીકળ્યો છે, 7 દિવસ થયા છે। આવતા આવતા મજા આવે છે, નાતા કૂદતા જઈએ છીએ અંબાજી ગઢ પર। કોઈ તકલીફ નહીં, કશી તકલીફ કશી નહીં, સારી સેવા મળે છે।